માં રહેતી ભાડુઆતી ભાભીના ના પાડવા છતાં હું આખી રાત રોકાઈ ગયો. અને પછી મિત્રો, મારું નામ યશ છે અને આજે હું તમને એક મારી રોમાંચક વાર્તા કહેવા જઈ રહ્યો છું. હું 23 વર્ષનો હતો અને મારા ઘરના ઉપરના માળે 2 રૂમ હતા જે ભાડા માટે ખાલી હતા. અને હું અહીં મારા અભ્યાસની સાથે સાથે ઓનલાઈન કામ પણ કરતો હતો. એક દિવસ કપલ ભાડે રહેવા માટે આવ્યા અને ભાભી દેખાવમાં થોડા શ્યામ હતા, પરંતુ તેની આંખો સુંદરતામાં વધારો કરતી હતી. તે લગભગ 5 ફૂટ 6 ઇંચ હતી. આ જોઈ મારી લાગણી વધી ગઈ હતી કે કદાચ આ લોકો ભાડે રૂમ લેશે અને હું ભાભી સાથે વાતચીત કરી શકું તો ખૂબ જ મજા આવી જાય. અને તેઓ રૂમ જોયો પછી મારો નંબર લીધો અને થોડા દિવસ પછી ભાભીના પતિનો ફોન આવ્યો કે તેણે કહ્યું કે હું અઠવાડિયામાં તમારા રૂમમાં રહેવા આવી જઈશ. અને ભાભીનું નામ સુહાની હતું અને તેના પતિનું નામ વિપુલ હતું. અને તેને રહેવા આવવાની વાત સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગયો અને હું મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે હવે હું ભાભી સાથે સરળતાથી વાત કરી શકીશ. અને હવે આ ભાભીની વાત મગજમાં ચાલી રહી હતી. ભાભી કેવી રીતે સમજાવું કે મોટા ભાગનો સમય મારા ઘરે રહેવામાં અને ઘરમાં જ વપરાય છે. એ દિવસોમાં શિયાળાનો સમય હતો. હું એક દિવસ ધાબા ઉપર બેઠો હતો અને ધાબા ઉપર સુહાની ભાભી પણ આવી હતી અને અમે બંને લાંબા સમય સુધી બેસીને વાતો કરતા. એટલે મને એક સિગરેટ પીવાની આદત હતી. એક દિવસ તેણે મને પૂછ્યું કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું ના, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. તો તેણે પૂછ્યું કે કેમ નથી? મને તમારા જેવું કોઈ મળ્યું નહીં. સુહાની ભાભી ખૂબ જ હસી પડ્યા અને કહ્યું મારા જેવી શોધીને તમે શું કરીશ? કોઈ સારું શોધ. મેં કહ્યું મને તમે ગમો છો અને મને મળો તો મારું નસીબ ચમકે. અને પછી ભાભીએ કહ્યું કે તમે મારી સાથે શું કરશો? મેં કહ્યું જે કરવું છે તે બધું જ કરીશ અને તે મારા મગજમાં જ છે, હું તમને કંઈ કહીશ નહીં. અને તેણે કહ્યું બીજું શું છે તમારા મનમાં? જે કહ્યું સમય આવશે ત્યારે હું તમને બધું કહીશ. તે દિવસે અમારી સાથે આવી બધી વાતો થતી હતી. બાદમાં તેણે નીચે આવી અને સુહાની ભાભી સાથે વાતો કરી અને વાતોની શરૂઆત થઈ. અને વિચારવા લાગ્યો કે ભાભી મારી સાથે આવી વાતચીત કેમ શરૂ કરી અને તેના મનમાં શું હશે અને હવે મારામાં આવું કંઈ અલગ જ લાગે છે. હું થોડા દિવસોમાં સમજવા લાગ્યો કે વાત થઈ ગઈ છે. પછી એક દિવસ અમે બંને શિયાળાની ઋતુમાં તડકામાં બેઠા હતા. હું ખુરશી પર બેઠો હતો અને આજે તે મારી સામે જમીન પર બેઠી હતી. ભાભીએ ખૂબ જ સરસ એક કુર્તો પહેર્યો હતો અને અડધું દર્શન થઈ રહ્યું હતું અને કદાચ ભાભીએ મારી નજર જોઈ લીધી હતી. શું જોઈ રહ્યો છું? ત્યાંથી તે ઉઠીને નીચે ગઈ અને આજે ફરી બંને ધાબા ઉપર બેઠા હતા. આજે ફરી ભાભીએ કહ્યું કે આજે તારી નજર ફરી ગઈ લાગે છે. શું? ભાભીએ બીજી વાર સૂટ પહેર્યું હતું તેના કારણે આજે પણ મારી નજર ત્યાં જઈ રહી હતી. મને અડધું આખું જોઈ રહ્યો હતો. તમારો સૂટ ખૂબ જ સરસ લાગે છે. આ કેવા કપડાં છે? કોટન જેવું લાગે છે. તો તેણે કહ્યું તમે પકડીને જુઓ, મને લાગ્યું આ એક સારી તક છે. પછી મેં મારા હાથ સીધો તેની તરફ લંબાવ્યો અને સૂટ બરાબર જોયો. જોવાના બહાને ત્યાં અમુક જગ્યાએ હાથ પણ લગાવ્યો અને તરત જ ગુસ્સે થઈ અને કહ્યું આ કેવી રીતે કપડાં તપાસવામાં આવે છે? મેં કહ્યું માફ કરજો, મેં તમને ભૂલથી સ્પર્શ કર્યા છે. તો તેણે કહ્યું ભૂલથી સ્પર્શ કર્યો નથી, જાણી જોઈને કર્યું છે. હું ડરી ગયો અને હું માફ કરજો અને નીચે આવી ગયો. પછી થોડા દિવસોમાં ધાબા ઉપર પણ નહોતો જતો. અને 2-3 દિવસ પછી મને વોટ્સએપ પર મેસેજ આવ્યો અને મેસેજમાં ડીપીમાં સુહાની ભાભીનો ફોટો હતો. તેણે તેના પતિના મોબાઈલ લીધો અને ભાભીએ મેસેજ કર્યો. મેં તરત જ મેસેજમાં કહ્યું ઉપરના માળ કેમ નથી આવતો? મેં કહ્યું સમયના અભાવે હું આવી શકતો નથી. તેણે કહ્યું કે એકલી બેઠી છું, તારે નથી આવવું?
મેં કહ્યું આવું છે. મને મારી નજર સતત ભાભી તરફ રહેતી. રૂમનો દરવાજા તરફ ગયો અને સહેજ ખુલ્લો કર્યો તો ભાભી વિસ્કીની બોટલમાંથી એક પેક બનાવી રહી હતી. હું ચૂપચાપ જોવા લાગ્યો અને જ્યાં તે પી રહી હતી ત્યાં અચાનક રૂમનો દરવાજો ખોલ્યો અને તે ખોલવાના કારણે તે ડરી ગઈ અને મેં કહ્યું, અરે ભાભી, કંઈ વાંધો નહીં? આ વાત કોઈને નહીં કહેવામાં આવે તો આજકાલ ચાલે જ છે. અને તેણે પૂછ્યું કે તમે પણ પીતા લાગો છો. મેં ના, હું પીતો નથી, પણ જો તમે મને પીવડાવશો તો હું ચોક્કસ પીશ. પછી અમે બંને બે ગ્લાસ પીધા અને મને પણ નશો આવવા લાગ્યો. પછી મેં સિગરેટ પણ પીધી. પછી ભાભીએ પણ 2-3 વખત મારી સિગરેટ પીધી. હું સમજી ગયો કે ભાભી પણ બધા ગુણો ભરપૂર છે. હું વિચારતો હતો કે આજે એક યોગ્ય તક છે, પણ આજે ફરી ભાભી ગુસ્સે થઈ ગઈ. ભાભીને મને પાછળ ધકેલી દીધો. તેણે ગુસ્સામાં કહ્યું કે શું કરો છો? મારા રૂમની બહાર નીકળો. હું ડરી ગયો અને સોરી કહેવા લાગ્યો. તેણે કહ્યું દૂર જા. તેના રૂમમાંથી બહાર આવ્યો અને ઉપરના માળે જવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. પછી થોડા દિવસ પછી ભાભીના પતિ બહાર ગયા હતા. પછી વોટ્સએપ પર મેસેજ આવ્યો. એણે ફરી મારી સામે સામાન્ય વાતો કરવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેણે કહ્યું, તમે ઘણા સમયથી જોયા નથી, તમે ક્યાં રહો છો? પછી હું તેની પહેલી વાત કરી અને ગુસ્સા માટે સોરી કહેવાનું કહ્યું. અને ભાભી, આવી શકીશ નહીં. કેમ કે હું તમારી પાસે આવું તો મારા મગજમાં કંઈ થવા લાગે છે અને હું તમને પસંદ કરું છું. તેણે કહ્યું, પરંતુ કંઈ કરી શકતી નથી. મને ડર લાગે છે. કોઈને ખબર પડી જશે તો શું થશે? મેં કહ્યું, ના, કોઈ કહેશે નહીં અને કેવી રીતે ખબર પડશે? તેણે કહ્યું, આવી વાતો કહેવામાં નથી આવતી, આપમેળે ફેલાઈ જાય છે. મેં કહ્યું, એવું કાંઈ નહીં થાય. અને આટલી વાત કરી તો તેણે ફોન ડિસ્કનેક્ટ કર્યો. તે જ રાતે અમે બંને વોટ્સએપ પર હતા અને સામાન્ય વાતો કરતા હતા. ભાભીએ કહ્યું, આજે તો તમારા ભાઈ ઘરે નથી. અને મેં કહ્યું, તમે મજાક તો નથી કરતા ને? તેણે કહ્યું, ના. હું તરત જ તેના રૂમ તરફ પહોંચી ગયો અને તેનો દરવાજો ખોલવા માટે કહ્યું તો તેણે કહ્યું કે મારું બાળક અહીં સૂઈ રહ્યું છે, તેથી આપણે બીજા રૂમમાં જઈએ. અને તેણે કહ્યું, તમારા ભાઈ થોડા દિવસ માટે વિદેશ ગયા છે અને હું એકલી છું, જેના કારણે મને એકલા રહેવાનું મન નથી થતું, કારણ કે મને બીક લાગે છે. અને જો તમે ઈચ્છો તો આજથી તમે ઉપરના માળે સૂઈ શકો છો. મેં કહ્યું, ઓકે ભાભી, મને કોઈ પ્રોબ્લેમ નથી. આજથી હું ઉપરના માળે જ સૂઈશ. અને ભાભીએ પૂછ્યું કે તમે શું પીશો? મેં કહ્યું, હું ચોક્કસ પીશ. ભાભીએ એક ગ્લાસ લઈ આવ્યા અને નાસ્તો માટે થોડોક સલાડ પણ લઈ આવ્યા. અને પછી ભાભી અને હું એકદમ નશામાં આવી અને ખૂબ જ મજા કરી હતી. અને ભાભી પણ ખૂબ જ ખુશાલ હતા અને હું પણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. અમે ત્યાં ક્રિકેટની રમત શરૂ કરી. ના કહેતી નથી અને થાકવાનું નામ પણ લેતી નથી. મિત્રો, આશા રાખું છું કે તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, વિડીયો જુઓ અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા, પ્લીઝ યાર, એક સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મિત્રો, આજની વાર્તા માટે આટલું જ અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ મિત્રો.